ઈડરના સાપાવાડામાં તળાવ આવેલું છે અને આ તળાવની નજીક ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પસાર થાય છે। આ હાઈવે પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે। ત્યારે આ તળાવની ફરતે માટીની પાળો બાંધેલી છે તેમજ આ પાળો પર મોટા વૃક્ષો આવેલા છે। આ તળાવના પાળોની માટી ધોવાઈ જતા વૃક્ષોના મૂળિયા ખુલ્લા થઈ ગયેલા જોવા મળે છે, જેથી ચોમાસા દરમિયાન હાઈવે પરથી પસાર થતા નિર્દોષ વાહન ચાલકો માટે અકસ્માત થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા છે, જેથી આ વૃક્ષો અકસ્માત સર્જે તે પહેલા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે। અમરપરાના ઈડર તાલુકામાં આવેલ જવાલપુરા ગ્રામ પંચાયત જે એક સાપાવાડા ગામ આવેલું છે ત્યાં હાઈવે રોડ ઉપર તળાવ આવેલું છે, ત્યાં વૃક્ષો વાવવામાં આવેલા છે। તમને કેમેરામેનને કહીશ કે એ વૃક્ષો જે છે એના મૂળ દેખાઈ રહ્યા છે। એ મૂળ દેખાવાના કારણે આ આવનાર ચોમાસાની અંદર એ વૃક્ષો હાઈવે રોડ ઉપર મળે અને મોટું જોખમ સેવાઈ રહે એવું લાગી રહ્યું છે। હાલ ચોમાસાની તૈયારીઓ છે અને ચોમાસું અને વાવાઝોડાના પવનના કારણે આ જે વૃક્ષોના મૂળો દેખાઈ રહ્યા છે, વૃક્ષો હાઈવે રોડ પર પડે તેમ છે અને અહીંયા આ હાઈવે પરથી વાહનોની અસંખ્ય પ્રમાણમાં અવરજવર થતી હોય છે। ત્યારે તંત્ર દ્વારા આ જે ઝાડ છે એ ઝાડનો યોગ્ય નિકાલ કરી અને વ્યવસ્થા કરવામાં આવે એવું લોકોનું માનવું છે, કારણ કે આ સર્જે એવી એક ખતરા રૂપ છે।